બાળ મિત્રો, સૌથી પહેલાં તો જે છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર તમે ધોરણ 7માં જે છે કયા ચેપ્ટર્સ જે છે મેઇનલી ભણીને આવ્યા છો, બરાબર છે? તમે 7માં કયા ચેપ્ટર્સ મેઇન ભણીને આવ્યા છો, ધોરણ 8માં એની ઉપયોગિતા શું છે, બરાબર છે? અને કયા ચેપ્ટર્સ એવા છે કે જે તમે ધોરણ 7માં ભણીને આવ્યા છો, ધોરણ 8માં આપણે એનો ઉપયોગ લેવાનો છે, અને બાકી જે છે કેટલાક ચેપ્ટર્સ કે જે ધોરણ 8માં સમાવેશ નથી. તો એવી જે છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરેલી, બરાબર છે? હવે આપણે જે છે તમારા ધોરણ 8નું સિલેબસ ચાલુ કરીએ. એટલે તમારા ધોરણ 8માં જે છે ગણિત વિષયની અંદર પ્રથમ ચેપ્ટરની જે છે આપણે શરૂઆત કરીએ, બરાબર છે? પહેલા ચેપ્ટરથી, જેનું નામ છે સમમેય સંખ્યાઓ, બરાબર છે? સમમેય સંખ્યાઓ. આ શબ્દ જે છે સમમેય સંખ્યાઓ, એનાથી તમે પરિચિત તો છો જ, બરાબર છે? તમે ધોરણ 7ની અંદર જે છે સમમેય સંખ્યાઓ નામનું એક ચેપ્ટર આવ્યું, જે આપણે ભણી ગયા છીએ કે સમમેય સંખ્યાઓ કોને કહેવાય, બરાબર છે? જેના વિશે તમે જે છે અભ્યાસ કરેલો છે, બરાબર છે? સમમેય સંખ્યાઓ વિશે. તો સમમેય સંખ્યાઓ શું છે, બરાબર છે? ત્યારબાદ તેની સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકારની પ્રક્રિયાઓ એ પણ આપણે જોયેલી છે, બરાબર છે? તો અત્યારે જે છે ધોરણ 8માં આપણે એનાથી આગળ જેની અંદર જે છે આપણે સૌથી પહેલા તો સમમેય સંખ્યાઓના ગુણધર્મો, કે જેની અંદર સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, ત્યારબાદ જે છે આપણે જેની અંદર એકની ભૂમિકા ગુણાકાર માટે, બરાબર છે? ત્યારબાદ સંખ્યાની વિરોધી સંખ્યા, શૂન્યની ભૂમિકા, વ્યસ્ત સંખ્યા, સમમેય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પરનું વિભાજન, બરાબર છે? જે આપણે જોવાનું હોય છે. ત્યારબાદ સ્વાધ્યાય 1.1, ત્યારબાદ એનું સંખ્યા રેખા પર નિરૂપણ, બે સમમેય સંખ્યાઓ વચ્ચે આવતી સમમેય સંખ્યાઓ, બરાબર છે? એના વિશે જે છે એટલા મુદ્દાઓ વિશે મુખ્યત્વે આપણે ચર્ચા કરવાની છે, બરાબર? કે જે ચર્ચા આપણે કરી લઈએ ત્યારબાદ જે છે આપણે મુખ્યત્વે સ્વાધ્યાય જોવાના છે, અને એટલી જ એની અંદર જે છે એ જે મેં મુદ્દાઓ તમને કીધા એટલા મુદ્દાઓ વિશે ખાસ ચર્ચા છે, બરાબર? તો આપણે ચાલો સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 જે છે તમારું સમમેય સંખ્યાઓ, તો એના વિશે આપણે મુખ્યત્વે સમમેય સંખ્યાઓ કોને કહેવાય એનું જે છે આપણે પરિચય મેળવીએ, બરાબર છે? તો સમમેય સંખ્યાઓ માટે પરિચય એની રીતે પરિચય ક્લાસ કરીએ. હવે જો પ્રસ્તાવનાની અંદર સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે અત્યાર સુધી આપણે શું ભણેલા છે, બરાબર? જે આપણે જેની વાત કરીએ કે નંબર, જે અત્યાર સુધી આંકડાઓ અથવા જેની વાત કરીએ કે જે સંખ્યાઓ તમે ભણેલા છો, બરાબર? એના વિશે કેટલું માહિતી. સૌથી પહેલા તો જે છે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ નામના એક શબ્દથી પરિચિત છીએ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું થાય? તો કે જો સૌથી પહેલા શું હતું તો કે કોઈ એવી સંખ્યાઓ જે છે ફિક્સ નથી, બરાબર? અને આ જે સંખ્યાઓ છે એ ગણતરીની સંખ્યાઓ કહેવાતી, કે જે કુદરતી રીતે મળી આવે. પ્રાકૃતિક નામ ઉપરથી જ ખ્યાલ આવે. એટલે એનું કોઈ એવું ફિક્સ ના કહી શકાય કે આ વ્યક્તિ દ્વારા એની શોધ થઈ, બરાબર? અથવા આના માટે એની શોધ થઈ, એવું આપણે ફિક્સ કહી શકતા નથી, બરાબર છે? તો શું હતું તો કે લોકો દ્વારા જે છે અલગ અલગ ગણતરીને લેવાતું થયું, એમ ધીમે ધીમે જે છે વ્યવહારમાં એની ઉપયોગિતા વધી, અને એ રીતે જે છે એ સંખ્યા આપણને એનાથી આપણે પરિચિત છીએ, બરાબર? તો એ જે છે મુખ્યત્વે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એ જે છે ને તમારે 1 થી શરૂ થાય, બરાબર? પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય છે, અને 1 પછી જે છે 2, 3, 4, 5 આ રીતે જે છે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, બરાબર? એટલે આ જે સંખ્યાઓ છે ને આને આ જે સમૂહ છે એને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ અથવા પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એવું કહી શકાય, બરાબર છે?
કે જેની અંદર એકથી સંખ્યા શરૂ થાય અને અનંત સુધી છે. જો લાસ્ટમાં કઈ સંખ્યા છે ને એવું કોઈ ફિક્સ હજુ સુધી થયું નથી કે ચલો 1 લાખ છેલ્લી સંખ્યા હશે કે 2 લાખ છે, 5 લાખ, 10 લાખ, 10 કરોડ, પછી અબજની વાત કરીએ તો 1 અબજ, 10 અબજ. એટલે એવી જે છે કોઈ જે છે સંખ્યા ફિક્સ એવી નથી કે જેને આપણે કહી શકીએ કે લાસ્ટમાં જે છે આ સંખ્યા આવશે. બરાબર, તો ખાસ કરીને આપણે એને n વડે દર્શાવીએ છીએ. તો એમ આપણે જ્યારે કહીએ ને બોલતા હોય ત્યારે એમ કહીએ અપ ટુ n અથવા n સુધી. બરાબર, એનો મતલબ છે અનંત સુધી. જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એના પછી આવે પૂર્ણ સંખ્યા. તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 1 2 3 સંખ્યાઓ જે છે 1 થી શરૂ થાય છે. તો હવે એના પછી જે છે 0 ની શોધ થઈ. બરાબર છે, કે જેના લીધે જે છે આપણે વધારે ખ્યાલ સ્પષ્ટ કરી શકીએ. તો 0 1 2 3 4 5 આ રીતે આની અંદર ફક્ત 0 નો સમાવેશ થઈ ગયો. બરાબર, તો જ્યારે આની અંદર 0 નો સમાવેશ થઈ ગયો પ્રાકૃતિક સંખ્યાઓનો અંદર, તો એ જે ગણ છે ને એ બની ગયો પૂર્ણ સંખ્યાઓનો ગણ. બરાબર, પ્રાકૃતિક સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓમાં ફેરફાર કેટલો? તો કે આમાં જે છે સંખ્યા 1 થી શરૂ થાય પ્રાકૃતિકમાં અને પૂર્ણ સંખ્યાઓમાં 0 થી થાય. બરાબર, દરેક પ્રાકૃતિક સંખ્યાનો જે છે પૂર્ણ સંખ્યામાં સમાવેશ થઈ જાય. દરેક પૂર્ણ સંખ્યાનો પ્રાકૃતિકમાં સમાવેશ ના થાય, કારણ કે 0 વધારાનો છે. અને એ આપણે જોયું. એના પછી આપણે ધોરણ 7 માં જે છે પહેલું ચેપ્ટર આવ્યું પૂર્ણાંક સંખ્યા, જેનાથી પણ આપણે પરિચિત છીએ. પૂર્ણાંક સંખ્યાઓ છે ને કહેવાય તો કે જેમ આપણે અહીંયા 0 થી જોયું આ ધન સંખ્યાઓ છે. આપણને દરેકને ખ્યાલ છે આપણે ઋણ 2 ઋણ 3 આવી સંખ્યાઓ પણ બોલીએ છીએ. બરાબર, અથવા એનાથી પણ પરિચિત છીએ. તો અહીંયા જો અહીંયા 0 નો સમાવેશ નતો. બરાબર છે, અહીંયા ઋણનો સમાવેશ નથી અને અહીંયા જે છે 0 અને ધન સંખ્યાઓ છે ઋણ નથી. તો જ્યારે આમાં ઋણ સંખ્યાઓ ઉમેરાઈ જાય ને ત્યારે જે છે એ કહેવાય પૂર્ણાંક સંખ્યા. તો આ પણ અનંતથી શરૂ થાય પછી 3 બરાબર અને n સુધી. અહીંયા પણ જે છે m ફરી માઈનસ લખી શકાય, માઈનસ એમ કહી શકીએ. તો અહીંયા જે છે પૂર્ણાંક સંખ્યાઓ છે ને કહેવાય એ ખ્યાલ આવી જાય. ઋણ સંખ્યાઓ 0 ધન સંખ્યાઓ આ બધી સંખ્યાઓનો જે સમૂહ છે એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. હવે જો આના વિશે તો તમને ખ્યાલ જ છે. તો એના પછી જે છે ને એક નવું જે સંખ્યા જે છે અથવા નવો સમૂહ સમય સંખ્યાઓ જે આપણે ધોરણ 7 થી પરિચિત તો છીએ એ આવે છે. એ છે સમય સંખ્યાઓ. ઓકે, સમય સંખ્યાઓ છે ને કહેવાય. તો જો ચલો હવે આપણે આ જો એક કામ કરીએ. એનાથી પહેલા જે છે આટલી સંખ્યાઓથી તમે પરિચિત છો. બરાબર, પૂર્ણાંક આ કેવી છે? આ બધી આખી સંખ્યાઓ છે. પૂર્ણાંક એટલે તો પૂર્ણ કેવી સંખ્યાઓ કહેવાય? આખી. જેમ કે 1 છે તો એક આખું કહેવાય. એવું નહીં કે એકના કેટલા ભાગ કે એવું દર્શાવે. તો પૂર્ણાંક પછી આપણે એક અપૂર્ણાંક સંખ્યાઓ કરીને પણ સંખ્યાઓ જોઈએ છે. બરાબર છે, અપૂર્ણાંક સંખ્યાઓ કેવી હોય? તો કે આ જે છે આખી સંખ્યાઓ છે એની જગ્યાએ અપૂર્ણાંક કેવી હોય? તો કે અપૂર્ણાંક એટલે એક સંખ્યાના અથવા કેટલીક સંખ્યાના કેટલાક ભાગ દર્શાવેલા. બરાબર, જેમ કે 1 છે તો 1 નો 4 ભાગ ગણો, 1 નો 2 ભાગ, 1 નો 3 ભાગ. એ રીતે જે છે એના વિવિધ ભાગ દર્શાવેલા હોય છે. બરાબર, એમ જેમ કે આપણે કહીએ 1/2, 2/3, 3/5, 4/9 આ રીતે ગમે તે તમે સંખ્યાઓ લો કે જેમાં અહીંયા શું કહેવાય તો કે 1/2 એટલે 1 નો બીજો ભાગ અથવા 1 ના 2 ભાગ. બરાબર, 1/3 વંચાય, 2/3 અથવા 2/3. તો આ કેવી સંખ્યાઓ હતી? તો કે આ આખી સંખ્યાઓ. આ કેવી હતી? તો કે એના ભાગ પડે. સમજો, અંશના છેદમાં અંશ અને જે છે છેદ એની જગ્યાએ આપણે જો બીજું સ્વરૂપ દર્શાવવું હોય આનો જો ભાગાકાર કરીએ અંશ ભાગે છે તો આપણને જે છે 1/2 0.50 આવું મળે. બરાબર, તો આ જે સંખ્યા છે ને કે જેની અંદર આ રીતે દશાંશ ચિહ્નનો સમાવેશ થતો હોય એવી પણ તમે સંખ્યાઓ ભણી ગયા છો ચેપ્ટર નંબર 2 ધોરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ. એ સંખ્યાઓ કહેવાય દશાંશ સંખ્યાઓ. એવી સંખ્યા તો કે જેમાં દશાંશનો ચિહ્નનો સમાવેશ હોય 0.10 ગણો, 0.50, 1.90, 500.
50 એટલે ટૂંકમાં આ રીતે જે છે દશાંશ ચિહ્નનો સમાવેશ થતો હોય એવી સંખ્યા કોઈ ગમે તે સંખ્યા તમે લખી શકો. તો આ બધી જ સંખ્યાઓની વાત કરીએ ને બરાબર જેનો મુખ્ય આપે છે બરાબર. તમે પૂર્ણાંક જોશો તો પૂર્ણાંકમાં પૂર્ણ સંખ્યાઓ આવી જાય પ્રાકૃતિક અને દશાંશ સંખ્યાઓ છે એ અપૂર્ણાંકનો એક ભાગ જ છે. તમે 0.10 છે અને 10 ના છેદમાં 100 લખી છે બરાબર. એટલે દશાંશ સંખ્યાઓ અંતે તો પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યાઓ છે બરાબર છે. એનું બીજું સ્વરૂપ કેવું હોય તો કઈ સંખ્યા તો મુખ્યત્વે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ એટલું કહી દઈએ ને તો એટલી નીચે મિશ્રણ છે અથવા આ બધી જ સંખ્યાઓ જો જે સંખ્યાઓમાં આવી જતો હોય એવો એક સમૂહ એટલે એને કહેવાય છે સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓ સમમેય સંખ્યા એટલે કેવી તો કે જો આ બધી જ સંખ્યાઓ આવી જાય. હવે જો આની એક વ્યાખ્યા પણ છે સમમેય સંખ્યાની. તમારા જે ધોરણ 8 માટે પણ જે છે એ વ્યાખ્યા લાગુ પાડી શકાય અને એ આપેલી છે બરાબર. તો જો સામાન્ય રીતે સમમેય સંખ્યા એટલે આ બધી જ સંખ્યાઓ મેં કીધું પ્રમાણે પણ એની એક જો વ્યાખ્યાયિત કરવો એ રીતે કરી શકાય કે જે સંખ્યાને p ના છેદમાં q આવા સ્વરૂપમાં લખી શકાય. p ના છેદમાં q એટલે અંશ અને છેદ બરાબર. બીજું કંઈ નહીં કે જ્યાં p પૂર્ણાંક હોય અથવા ચલો એમ પણ કહી શકીએ p અને q પૂર્ણાંક પણ આમાં q માટે જે છે એક નાની એવી શરત લાગુ પડે અને આ એન્ડ છે બરાબર કે જ્યાં q is not equals to 0 બરાબર. કે p અને q પૂર્ણાંક તો હોવા જોઈએ અને q is not equals to 0 અથવા અહીંયા તમે કોમા કરવા તો બરાબર. કે જ્યાં p અને q પૂર્ણાંક હોવા જોઈએ બંને અને q એ 0 એટલે છેદમાં 0 ના હોવો જોઈએ. છેદમાં 0 એટલે હંમેશા અવ્યાખ્યાયિત પદ થઈ જશે. તો છેદમાં 0 ન હોવા જોઈએ. આવું જો આપણને એક સ્વરૂપ મળે તો એને જે છે આપણે સમમેય સંખ્યાઓ કહીએ છીએ બરાબર છે. આ જો q is not equals to 0 અને બીજી રીતે કેવું હોય તો આ રીતે પણ કહી શકીએ કે p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક. કદાચ તમારા પાઠ્યપુસ્તકમાં જો આવું પણ લખ્યું તો એ મૂંઝાવાનું નહીં, કોઈ નવી વસ્તુ નથી. p પૂર્ણાંક અને q કેવો તો q શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની કોઈ સંખ્યા બરાબર. કે જ્યાં શું હોય એવી સંખ્યાઓ કે જેને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય અને જ્યાં જે છે p અને q પૂર્ણાંક હોય q 0 ના હોય તો આવું સ્વરૂપ જોવા મળે તેને કહેવાય સમમેય સંખ્યાઓ બરાબર. તો મેં કીધું પ્રમાણે આ બધી જ સંખ્યાઓ સમમેય કહેવાય. હવે તમે એમ કહેશો કે પાછા કે સાહેબ અહીંયા જુઓ આ ધારો કે 2 છે 2 ને કે p ના છેદમાં q સ્વરૂપ 2 ને p ના છેદમાં q સ્વરૂપમાં લખવું હોય તો 2 બરાબર 2 ના છેદમાં 1 આવું લખાય કે ના લખાય બરાબર. તો કે લખાય 2 ને 2 ના છેદમાં 1 લખાય. અહીંયા ધ્યાનથી જુઓ તો હવે આને p અને q સાથે સરખામણી કરો તો p ના છેદમાં q સ્વરૂપ મળી ગયો આપણને. p એ પૂર્ણાંક q એટલે કેવો શૂન્યેતર પૂર્ણાંક છે. આવી સંખ્યાઓ જે મળે એ કહેવાય સમમેય સંખ્યા બરાબર છે. q 0 ના હોવો જોઈએ ફક્ત એટલું બરાબર છે. કારણ કે છેદમાં 0 વ્યાખ્યાયિત નથી, અંશમાં 0 ચાલે બરાબર. તમે 0 ના છેદમાં 3 આવું પદ લખો તો પાછું આ વ્યાખ્યાયિત છે. કેમ? કારણ કે અંશમાં છેદ છે, ભાગ્યા તો તમે છેદમાં ગમે તે લખો ચાલે. કારણ કે 0 આ કઈ રીતે થાય તો કે 0 ભાગ્યા 3 આવું થાય બરાબર છે. તો એ તો દરેકને ખ્યાલ જ છે કે 0 ભાગ્યા 3 એટલે અહીંયા 3 ની વાત કરવામાં તો 3 માટે તો આપણે ભાગી શકીએ બરાબર. વિભાજ્યતાની ચાવીઓ અને એ બધું આપણે જોઈએ તો અહીંયા જો આ રીતે કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય તો એના વડે ભાગી શકીએ. પણ જો એને 3 ના છેદમાં 0 આવું લખો ને તો આ પદ ખોટું છે બરાબર. કેમ? કારણ કે અહીંયા 3 ભાગ્યા 0 તમે ના કરી શકો. કારણ કે જે અહીંયા ભાગાકાર માટે અહીંયા જે છે 0 હોય બરાબર, 0 વડે ન ભાગી શકાય એટલા માટે એ અવ્યાખ્યાયિત હોય છે બરાબર છે. તો એ થઈ છે સમમેય સંખ્યા. તો સમમેય સંખ્યાઓ કોને કહેવાય? એટલે સમમેય સંખ્યાઓ p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય અને p અને q પૂર્ણાંક હોય q 0 ના હોય આવી સંખ્યાઓ જે મળે એને સમમેય સંખ્યાઓ કહેવાય બરાબર. તો સમમેય સંખ્યાઓ કોને કહેવાય? પહેલા એના
ચલો હવે તમને ખ્યાલ સ્પષ્ટ થઈ ગયો છે, બરાબર છે? એના પછી સમય સંખ્યાઓ જોઈ લીધી. હવે ચલો એના કેટલાક ગુણધર્મો વિશે જોઈએ. તમને જો પાઠ્યપુસ્તકમાં આપેલું છે ને એમાં એ જ બધું આપેલું છે, જે લખેલું છે કે પૂર્ણ સંખ્યાઓ નેચરલ નંબર જે છે એટલે એ શું પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર? હવે એની અંદર જે છે 0 નો સમાવેશ ના થાય, 0 એડ કરીએ તો પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ એ આપેલું છે. હવે એ જે છે સમય સંખ્યાના ગુણધર્મો જોઈએ, બરાબર છે? શું જોઈએ કે સમય સંખ્યાઓના ગુણધર્મો, અને જેની અંદર જે છે સૌથી પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતાનો. સમૃદ્ધતાનો ગુણધર્મ, બરાબર છે? હવે જો સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે શું? તો કે સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે કે જેની અંદર જે છે તમે કોઈ પ્રક્રિયા કરો, કોઈ સંખ્યાની વાત કરીએ, ધારો કે એક સંખ્યાનો ગણ લઈએ આપણે કે પૂર્ણ સંખ્યાઓ, જે તમને આપેલું છે પાઠ્યપુસ્તકમાં. તો કે જો પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો એના ઉપરની આપણે ગાણિતિક પ્રક્રિયા કરીએ, જેમાં મુખ્યત્વે ખ્યાલ છે તમને સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર, અથવા સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. જો એ રીતે આપણે ચાલુ કરીએ ને, અથવા એ જે ગાણિતિક પ્રક્રિયાઓ છે એ કરીએ, અને જો આપણને સંખ્યા મૂળ સ્વરૂપે મળે, અથવા જે સંખ્યાનો ગણ છે એવી જ સંખ્યાઓ મળે, એવું થાય તો આપણે એમ કહી શકીએ કે આ સંખ્યાઓ માટે સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડે છે, બરાબર? ના થાય તો એવું કહી શકીએ કે સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડતો નથી. ધારો કે આપણે પૂર્ણ સંખ્યાઓ માટે જોઈએ, દરેકને ખ્યાલ છે 0 થી શરૂ થઈ અનંત સુધી જાય તો એને જે છે પૂર્ણ સંખ્યાઓ કહેવાય, બરાબર? હવે ધારો કે સરવાળા માટે પહેલા જોઈએ કે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય કે ના થાય. તો પૂર્ણ સંખ્યાઓ, ધારો કે તમે 1 + 3 લો, બરાબર? જવાબ મેળવો, કેટલો આવે? 4 આવે. તો આ એક પૂર્ણ સંખ્યા છે કે આ છે? તો જો આમાં સરવાળો કરીએ તો જો આપણને બે સંખ્યાઓમાંથી લઈએ, બે અથવા ગમે તે સંખ્યા એ લઈએ, અને પછી જો તમને એની સરવાળાની પ્રક્રિયા કરો અને તમને જો પૂર્ણ સંખ્યા મળે, પૂર્ણ સંખ્યાઓ માટે જો પૂર્ણ સંખ્યા મળે એવું જો મળતું હોય તો આપણે એવું કહી શકીએ કે સરવાળા માટે, સરવાળાની ક્રિયા માટે જે છે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? સમૃદ્ધ છે. તો અહીંયા આપણે કહી શકીએ કે સમૃદ્ધ છે કે આ છે, બરાબર? ત્યાર પછી બાદબાકી માટે જોઈએ. હવે જો આ રીતે કોઈ પણ તમે સંખ્યા લેશો ને બધા માટે એવું થશે. 1 + 3 પછી 5 + 2 6 + 3 8 + 4, ગમે તે સંખ્યાઓ લેશો બધી કેવી મળશે? 7 9 12, બરાબર? બધી કેવી મળે? પૂર્ણ જ મળે. એટલા માટે કહી શકીએ. હવે જો બાદબાકી માટે જોઈએ તો બાદબાકી માટે પાલન થાય કે ના થાય? તો કે જો અહીંયા પણ એ જ કરવાનું. તો ધારો કે તમે જે છે 8 + 4 કરો તો તમને 4 મળે. તો તમે કહેશો કે આ સરવાળા માટે કે બાદબાકી માટે પણ જે છે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? સમૃદ્ધ છે. પણ ના, એક ખોટું છે. 8 + 4 ની જગ્યાએ હવે તમે બીજું કોઈ ઉદાહરણ લો કે જેમાં 3 બાદ કરવાની છે એ સંખ્યા નાની હોય. અહીંયા ધારો કે 2 - 3 કરો, કેવી સંખ્યા મળે? ઋણ 1 મળે. હવે ઋણ 1 પૂર્ણ સંખ્યા છે કે નથી? તો શું થાય? તો કે આ રીતે ધારો કે તમે અહીંયા ઉદાહરણ લો 2 - 3 કરો, ઋણ 1 મળે. તો આ પૂર્ણ સંખ્યા નથી, તો એટલા માટે નથી, બરાબર? બાદબાકી માટે. પછી ગુણાકારની વાત કરો તો જો ગુણાકાર માટે જો તમે તો અહીંયા ધારો કે અહીંયા પણ તમે કોઈ પણ ગુણાકાર કરો 2 × 3 ધારો તો કેટલા મળે? 6, બરાબર? 6 મળે. ગુણાકાર માટે જે છે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે પૂર્ણ સંખ્યા, બરાબર? 2 × 3 કરો 6 મળ્યા તમને. આ રીતે કોઈ પણ સંખ્યા લેશો, ધારો કે 5 × 8 લો, 9 × 3 લો, ગમે તે લેશો
બધી સંખ્યાઓ કેવી મળશે? પૂર્ણ સંખ્યાઓ મળે છે. એટલા માટે એ નિયમનું પાલન થાય છે. બરાબર છે. પછી ભાગાકાર માટે જોઈએ. તો જો ભાગાકાર માટે જોઈશું ને, તો ધારો કે 2/3 કરો. શું મળશે? 2/3 કરો. અહીંયા તમને 0.666 આ રીતે જો મળશે. તો શું આ પૂર્ણ સંખ્યા છે? મળે છે કે ના મળે? એટલા માટે શું થાય? સમૃદ્ધતાનું ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? સમૃદ્ધ નથી અથવા સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન કરતું નથી. તો આ પૂર્ણ સંખ્યાઓ. આ જ રીતે આપણે અહીંયા જે છે ભણીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર છે. અથવા એનાથી આગળ જે છે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ. બરાબર છે. તમને પાઠ્યપુસ્તકમાં એના પછી આપેલું છે. તો જો પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ તો એમાં પણ જો પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળા માટે જો કોઈ પણ સંખ્યા આપણે પૂર્ણાંકમાં દરેકને ખ્યાલ છે ઋણ આવી જાય, ધન આવી જાય, બધી સંખ્યા આવી જાય. એમાં જે છે સરવાળા માટે પાલન થશે. બરાબર છે. સરવાળા માટે જે આ રીતે તમે 1 + 3 કરો તો 4 મળે, તો એટલા માટે પાલન થાય. બાદબાકી માટે જો 2 - 3 તમને ઋણ 1 મળે. અહીંયા ફેરફાર થશે. જો ઋણ 1 છે, ઋણ 1 ને પૂર્ણાંક સંખ્યા કહેવાય. બરાબર. પૂર્ણાંક તો છે કારણ કે ઋણ 3 ઋણ 2 એમાં આપણે ઋણ 1 0 1 2 3 બે બાજુ અનંત સુધી છે. તો આ જો ઋણ છે, અહીંયા તમને જવાબ જે છે ઋણ 1 મળે. તો આ ઋણ 1 પૂર્ણાંક સંખ્યામાં આવે કે ના આવે? તો આવે છે. એટલા માટે અહીંયા ફેર પડશે. તો અહીંયા જે છે બાદબાકી માટે સમૃદ્ધ છે, ગુણાકાર માટે સમૃદ્ધ થશે, પણ ભાગાકાર માટે નહીં થાય. કેમ કે અહીંયા 0.6 છે. આને દશાંશ સંખ્યા કહેવાય. તો દશાંશ સંખ્યાઓ પાછી પૂર્ણાંકમાં સમાવેશ ના થાય. એટલા માટે જે છે આપણે નાખીએ છીએ. બરાબર. તો ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક કેવા છે? તો કે પૂર્ણાંક જે છે એ સમૃદ્ધ નથી. બરાબર. તો સમૃદ્ધતાનો ગુણધર્મ દરેકને સમજાઈ જાય એ રીતે સમૃદ્ધતા. ત્યારબાદ તમને નીચે પેજ નંબર 3 પાઠ્યપુસ્તકમાં સમય સંખ્યાઓ આપેલી છે. હવે જો સમય સંખ્યાઓની જો વાત કરીએ ને તો એમાં પણ એ જ રીતે છે. સમય સંખ્યાઓ માટે જુઓ તો કે p ના છેદમાં q સ્વરૂપ તમે લખો. બરાબર છે. p ના છેદમાં q એ સ્વરૂપમાં જો તમારે એને લખવું હોય અને તો કઈ રીતે? તો કે p પૂર્ણાંક અને q પણ પૂર્ણાંક, પણ q કેવો? શૂન્ય હોવો જોઈએ નહીં. જે વ્યાખ્યાન એ રીતે આપેલું છે. પછી એની સમય સંખ્યાઓ માટે જોઈએ તો ચલો ત્યાં એ આપેલો છે, એમાં પણ એ જ રીતે છે. તો જો ધારો કે સમય સંખ્યા માટે સરવાળા માટે જોઈએ. ધારો કે તમને જે અંદર આપેલા છે એવા જ એક ઉદાહરણથી ચલો હું સમજાવું. અથવા બીજું કોઈ એક ઉદાહરણ લઈએ. 3/8 અને 2/8. બરાબર. આવું આપેલું. આનો સરવાળો કરો. 3 ને 2 5 5/8. બરાબર. મળે. આ બે સમય સંખ્યાઓ છે. આ સમય સંખ્યા મળી તો સરવાળા માટે પાલન થાય કે ના થાય? કે થાય. બરાબર છે. તો જો અહીંયા તમને લાસ્ટમાં આપેલું છે કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. બરાબર. a + b ને તમે b + a લખી શકો. એના પછી બાદબાકી માટે બાદબાકી માટે જોઈએ તો બાદબાકી માટેની જો વાત કરવામાં આવે તો એમાં પણ એ જ રીતે છે. ધારો કે તમે અહીંયા 3/8 - 2/8 આ રીતે લખ્યું તો એમાં તે જે છે તમને જવાબ 1/8 મળે. તો બાદબાકી માટે જો સમૃદ્ધતાના ગુણધર્મની વાત કરીએ તો બાદબાકી માટે પાલન થાય. તમે કોઈ પણ બાદબાકી કરશો અંતે તમને સમય સંખ્યા મળે છે. બરાબર. તો એટલા માટે એવું કહી શકીએ કે a અને b માટે જે છે સમૃદ્ધતાના જો a અને b લઈએ તો a - b લખી શકાય. બરાબર. અને એના માટે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે. બરાબર છે. ત્યારબાદ c તમને આપેલું છે ગુણાકાર માટે. ગુણાકાર માટેની વાત કરીએ જો પૂર્ણ માટે મળી રહેતું, પૂર્ણાંક માટે મળી રહેતું તો અહીંયા પણ મળી છે. ધારો કે તમે 5/3 ગુણ્યા 2/8
આ રીતે કોઈ ઉદાહરણ લો 5 ગુણ્યા 2 એટલે 10, 3 ના છેદમાં 3 ગુણ્યા 8 એટલે 14. તો અંતે એક સમય સંખ્યા તમને મળે તો કે હા મળે છે. એટલા માટે આપણે કહી શકીએ કે ગુણાકાર માટે પણ સમરૂપતાના ગુણધર્મનું પાલન થાય છે. પણ ભાગાકાર માટેની જો પાછી વાત કરીએ આપણે તો ભાગાકાર માટે જો તમને અંદર આપેલું છે કે મેં તમને કીધું કે દરેક માટે બીજો કોઈ અહીંયા પ્રોબ્લેમ નથી, પણ જ્યારે વાત 0 ની આવે ને, બરાબર છે, કે જ્યારે વાત 0 માટે આવે તો મેં તમને કીધું કે કોઈ પણ સંખ્યાના છેદમાં 0, કોઈ પણ સંખ્યા એટલે ધારો કે એ કહીએ તો a ના છેદમાં 0, આ જે છે ને અવ્યાખ્યાયિત પદ છે. આ કેવું પદ છે તો કે અવ્યાખ્યાયિત પદ છે. તમે 0 ના છેદમાં એ લખી શકો, 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા લખી શકો કે જેના બરાબર જવાબ તમને અંતે 0 જ મળે, પણ a ના છેદમાં 0 આવું સ્વરૂપ લખી શકો નહીં. તો જ્યારે વાત ભાગાકારની આવે ને તો ત્યારે તમે જે છે ફક્ત a ભાગ્યા 0 અથવા a ના છેદમાં 0 આ કિંમત માટે લખી શકો નહીં. તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે સમય સંખ્યાઓ છે ને ફક્ત ભાગાકારની ક્રિયા માટે નથી. તો આ જે છે ને એ આપણને પૂર્ણાંક સંખ્યાઓની જેમ જ મળ્યું. પૂર્ણાંકમાં પણ જે છે તમે જ્યારે સરવાળા બાદબાકી ગુણાકાર માટેની વાત કરતા હતા ત્યારે જે છે તમને સમરૂપતાના ગુણધર્મનું પાલન થતું હતું. બાદબાકી માટેની જો વાત કરવામાં આવે તો એમાં જે છે સમરૂપતાના ગુણધર્મનું પાલન થતું નથી. ભાગાકાર માટે સમરૂપતાના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર? કેટલી વાર પૂરો થઈ ગયો 25 થાય. ઓકે, સારું, ચલો તો આટલે સુધી આપણે જોયું, બરાબર છે. અને એના નીચે એક કોષ્ટકે આપેલું છે કે જ્યાં સમય સંખ્યાઓ તો કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર માટે જે છે તમને સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં. તો એક કામ કરજો, આજ પૂરતું જે હોમવર્ક છે ને તો હોમવર્કની અંદર એક કોષ્ટક છે ને એ તમે પૂરું કરી દેજો. એનાથી આગળ જે છે ક્રમનો ગુણધર્મ આપણે આવીએ છીએ. ક્રમનો ગુણધર્મ અને એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. બરાબર? આભાર.